ગુસા અને લસા શોધવાનો છે. પહેલો ક્વેશ્ચન છે 26 અને 51, બરાબર. તો ગુસા અને લસા શોધવા માટે મેં તમને શીખવાડ્યું હતું પહેલા લેક્ચરમાં. શું કરવાનું? તો જે પણ સંખ્યા આપી હોય એના અવિભાજ્ય અવયવ પાડવાના. તો 26 છે, 26 ના અવિભાજ્ય અવયવ શું થાય? તો આપણને ખબર છે આ 6 બેકી સંખ્યા છે અને તો અહીંયા 2 વડે ભાગીશું તો 13 દુ 26, બરાબર. 13 કેવી છે? એ એકી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે, એટલે 13 એકા 13. તો 26 ના અવયવ શું પડ્યા? 2 ગુણ્યા 13. એ જ રીતે 91 છે, તો 91 ના શું અવયવ પડશે? તો આ એકી સંખ્યા છે, 2 વડે ભાગી શકાશે નહીં, એટલે શું આવશે? 13 સત્તા 91, 13 સત્તા 91, બરાબર. અને અહીંયા 13 એકા 13. તો અહીંયા આપણે લખી દેવાનું કે 26 બરાબર 2 ગુણ્યા 13 થયું, તો 2 ગુણ્યા 13. અને 91 બરાબર શું થયું? તો 91 બરાબર એના શું અવયવ પડ્યા? 7 ગુણ્યા 13. હવે આપણે જો અવિભાજ્ય અવયવ પડી ગયા. હવે શું શોધવાનું છે? ગુસા. તો ગુસાનું મેં તમને ટ્રીક શીખવાડી હતી. અહીંયા લખવાનું ગુસા અ. હવે જે બે સંખ્યા આપી હોય એ લખવાની. 26 અને 91 છે તો કૌંસમાં 26 અને 91. તો ગુસાની ટ્રીક મેં શીખવાડી હતી કે ગુસા શોધવાનો હોય તો શું કરવાનું કે બંનેમાં જે કોમન હોય, બંનેમાં આવતું હોય એવું લેવાનું અને નાનામાં નાની ઘાત. તો 2 આવે છે અહીંયા? ના. 13 આવે છે? હા. 13 બંનેમાં આવે છે તો 13. અને એની કેટલી ઘાત છે? એક જ વખત છે, બંનેમાં એક વખત જ છે, એટલે નાના નાની ઘાત એટલે 13 ના 13 રહેશે, એક જ વખત. પછી જો 7 છે, અહીંયા આવે પણ અહીંયા આવતા નથી, એટલે ગુસા શું થયો? 13. એ જ રીતે લસા 26 અને 91. હવે લસામાં શું કીધું હતું આપણે યાદ હોય તો કે બધાનો વાલો એક વખત, બધી જ સંખ્યા એક વખત અને મોટામાં મોટી ઘાત. તો અહીંયા જો 2 છે તો 2 અહીંયા એક વખત આવી ગયો, અહીંયા છે નહીં. પછી 13, અહીંયા 13 ફરી છે પણ આપણે એક જ વખત લખવાનું, બધાનો વાલો એક વખત, અને ગુણ્યા 7. તો અહીંયા શું આવશે? આપણને ખબર છે 13 સત્તા 91, અને 91 ને 2 વડે ગુણીએ તો 91 દુ તો 9 દુ વડે અને બીજા 2 એટલે 182. તો લસા શું થયો? 182 અને ગુસા આવ્યો 13. હવે આપણને શું કીધું છે? જો લસા ગુસા શોધી લીધો. હવે કે છે ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય એમ ચકાસો. હવે ચકાસણી કરવાની છે. તો ચકાસણી કરવા માટે આપણે શું કરવાનું? તો પહેલા પેલું જે કીધું એ સૂત્ર લખવાનું, ગુસા ગુણ્યા લસા. ગુસા કેટલો છે આપણે શોધ્યો તો ખબર છે 13. એ લખવાના 13 ગુણ્યા અહીં કેટલા છે? લસા 182. હવે તમે અહીંયા કરો તો 182 ગુણ્યા 13 કરો તો 182 ગુણ્યા 13 કરીએ આપણે તો શું થાય? તો બરાબર 3 દુ 6, 3 8 2404 અને 3 1 3 ને 2 5, 6 6 8 ને 5 13 3 2366. શું આવ્યું? તો એનો જવાબ આવ્યો 2366. હવે પછી શું કીધું છે? ગુસા ગુણ્યા લસા 2366 મળ્યા. હવે કહે છે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. તો અહીંયા લખો બંને પૂર્ણાંકોનો ગુણાકાર. બંને પૂર્ણાંકો એટલે કયા પણ? તો આપણને જે રકમ આપી છે ને એ જ 26 અને 91. તો 26 ગુણ્યા